ગાઈસ, જય માતાજી. કેમ છો બધાને મસ્ત મજાના ગુડ મોર્નિંગ. સો આજે જોઈએ શું થાય. કાલે તો મસ્ત મજાનો ચેલેન્જ કર્યો અને તમે જોઈ રહ્યા છો. અને જો બેકગ્રાઉન્ડ તો ચાલુ જ હોય છે, તમને ખબર છે, તો બન્યા રહો. તો હે ગાઈસ, જય માતાજી. કેમ છો? મારી મોર્નિંગ એક્ઝેક્ટલી મારા દાદી સાથે થઈ. જય માતાજી. જય માતાજી. જય કેમ શ્રી છો? કૃષ્ણ. સારું છે. તમને કેમ છે? બધા મજા જો અત્યારે એમ ને શું હાલે છે અત્યારે? શું શું ચાલે છે? શું હાલે? ચા નાસ્તો કરી લીધો? ચા નાસ્તો કરી લીધો? રસોઈ બનાવી? કાલે મેં બાને કીધું ને કે આપણો બ્લોગ આવી ગયો છે, જલ્દી જોવો તમે ટીવી માં. તો કાકા બધા લાઈન માં બેસી ગયા જોવા માટે. બધા જોતા હતા. તે સવારે જો ઉઠીને ત્યાં બા ને જોયા કે લે બાપા અચ્છા, બાપ પધાર્યા. અમારી વહુ નો ફોન આવ્યો એટલે આવવું પડે ને. ગાઈસ, મારા ભાઈ ના અક્ષર આમ હોય આમ આટલું બાકી છે તો સરસ. મજા આવી આજ સ્કૂલે? હે મજા આવી? કઈ આપે જે છે સરનું જેમ પાછળ હોય, આ બધી મસ્તી કરતા અહીંયા હોય, આપણે આગળ બેસી હોમવર્ક પૂરું કરી નાખવાનું. તો ગાઈસ, કાનો આવી ગયો છે સ્કૂલે થી. આમ જો હાલત. જેમ જેમ અત્યારે આવતા જાય ને બધા હોમ દેતા જાય. તો આજે મને ફોટોગ્રાફી કરી દેશે ને મારો ભાઈ? ભાઈ એક તો હોમવર્ક બાકી રહી ગયું. મારો ભાઈ उठा ले रे देवा, उठा ले रे बाबा, मुझे अमीर को नहीं रे, ये दो गरीबों को એક હોમવર્ક બાકી રહી ગયું. એ હું કરી દઈશ તને, હું કરી દઈશ. તો ગાઈસ, હું અત્યારે તૈયાર થઈ ગઈ છું મસ્ત નાઈ ધોઈને, અને અત્યારે ફોટોગ્રાફી ટાઈમ છે. પ્રિયા આવી છે, મારી બેસ્ટ ફોટોગ્રાફર એવર. ટ્રાયોની સ્ટોરી મુકાઈ ગઈ છે. જલ્દીથી જોઈ આવો અમારા ઇન્સ્ટા પેજ ઉપર. આઈ છે 24 hours હોય ને એટલે. અને શું કહી દીધું, બસ અત્યારે ફોટોગ્રાફી કરવાનો પ્લાન છે અને એમ બધું છે. અને આજનો વ્લોગ આઈ હોપ કે રાત્રે જ એડિટ કરીને મૂકી દઈશ, બિકોઝ કે આ ફોન છે ને મારી બેસ્ટીને જોઈએ છે. અને બીજું શું કહેવાનું, આજ કંઈ ખાસ નવીનમાં નથી, બસ ફોટોગ્રાફી અને ઓર્ડર્સ ચાલુ છે. બની રહ્યા. આ છોકરીને એક્ઝામ છે ને, અહીંયા બેઠી છે ફોન લઈને. મારી પાસે આખો દિવસ ફોન નથી હોય તમારે બધા એક્ઝામ, એટલે મારી પાસે હોય ક્યારે લડી લો. હા, એટલે શું પ્લાન છે? તારે ફોટોગ્રાફી કરવાનું છે? સરસ. હા, રીલ્સ સ્ક્રોલ ના, એ નથી પાડવાની, મારે જ પાડવાની. બન્યા રહો. જય માતાજી બાબુ. ગાઈસ, આ છે મારા મોટા મમ્મી, એટલે કે હું બાપુ દીકરી કહું છું ને પેલું, એટલે કે એના મમ્મી. કેમ છો? આફ્ટર સો લોંગ ટાઈમ તમે મારા બ્લોગમાં આવ્યા. કેવું બધાને કે બ્લોગ ગમે તો લાઈક કરજો. અમે આવી ગયા છીએ ટેરેસ ઉપર. રિયાનો બોલાવો આવી ગયો છે, ટ્યુશનમાં જવાનું હોય તો. જાનવી મને નથ પહેરતા શીખડાવે છે, મને નથી આવડતી નથી. એટલે હું જીન્સ ટોપમાં નથી પહેરીશ. હા તો પહેરીને બતાવ, મને આવડતી નથી એટલે. પેલા પહેરવા તો દે. પહેર ને પહેર, જોઈ કેવી તને આવડે એ મને કહેશ ને. મને મિરર છે, મિરર. જો ગાઈસ, આ ગાંડી સો નખરા કરે છે. એ પેલા હરખું પહેરવા તો દે. ના ના, બતાવું ને તું કેવા ગાંડા કાઢે જય માતાજી. ગાંડી. ગાઈસ, હવે પીયુની વારી. અમે છે ને એકચ્યુઅલીમાં મેરેજની તૈયારીઓ કરી રહ્યા છીએ. કેવું લાગે મસ્ત આજ લાગે. મેચઅપ આવે કુર્તીમાં મેચ થાય છે એમ તો. કુર્તીમાં નથી કહેતી. જો ગાઈસ, તમે પથારા લઈને બેસી ગયા છીએ મેરેજ માટેના. બધી તૈયારીઓ ચાલે છે. હા, વિચાર એમ કરતા હશો કે એપલ ફોન ક્યાં? એપલ એકચ્યુઅલમાં ઉપર ગયો હતો ને એટલે ટેમ્પરેચર હાઈ થઈ ગયું, તાવ આવી ગયું છે એને. તો ચાર્જિંગમાં રાખ્યો છે મેં એને. જો નખરાડી. હવે કાંઈ બાકી રહે છે? ને બાજુ બંધ હું ક્યારે પહેરીશ? મારવાડી પહેરતી આવે.
તો બન્યા રહો કહીશ. આજે તો અમે નખરા કરી છે, આજે કંઈક ઇમ્પોર્ટન્સ ખાસ એવું કંઈ છે નહીં ને નવરા બેઠા હતા તો કંઈક નવું કરવાનું વિચાર્યું એટલે આવું કંઈક. હમણાં લગ્ન આવે ને ઉભા રહી જાય. તારાય લગ્ન આવે જ છે. મારા લગ્ન નહીં, મારી પરીક્ષા આવે. હા, એની એક્ઝામ આવે છે. સારું, ચાલો બન્યા રહો. એ દાદા દાદા હાય, જય માતાજી. મારું કાંઈ કરતી જ નહીં કાંઈ. કા બસ કા હકુ આવે દેવા દે તો ખાઈ પીને મોજ કરો. ખાઈ પીને મસ્ત. અને બસ હવે તું લઈ લે ને ભાઈ. વટાણા છે, વાલ છે. વાલ છે. હા, તુવેર છે. મને એમ કે વટાણા છે. જાડો પદાર્થ. તુવેર છે. જાડો પદાર્થ, એને તેલીય પદાર્થ કહેવાય. અહીંયા જો આ તેલનું કાઢે છે. ઈ કપડું લે. હોમવર્ક થઈ ગયું તારે? હવે ગોળ કેરી આ કાલનું કરી નાખ્યું. સરસ. ખવાય. અને દાદાને મજા નથી તો બેઠા છે જો. ઈ નથી ફોન. બન્યા રહો. क्या चल रहा है गाइस? અકેલે અકેલે આની સ્નેપ મૂકી હતી ને તે હું વિચાર કરું કે આને શેની મૂકી. ખા ખા તું ખા. કેમ? લક્ષ્મી જોવે છે આ ભાઈ. ચૂક થયું વાંચ્યું આજે. ફાઇનલી હતા ને ઈને ફોનમાં આવી ગયા પાછા. વયો ગયો. આવશે આવશે. બોલ. સો ગાઈસ, આજે અમારી સ્ટ્રીટ ફૂડ કમ્પ્લીટ થાય છે. કમ્પ્લીટ જ છે ને આપણે. કમ્પ્લીટ જ છે ઓલમોસ્ટ. તો હા, ને હવે વાંચવાનું ને શું છે? બસ જો ચોટાડ્યું જ છે. વાત જ છું તો 24 તો મારી સામે જ છે બધું. હા, અને જમવાનું જમવાનું સેવનું શાક પપ્પાનું કરવાનું છે અને મારો વિચાર એમ છે હું સેન્ડવિચ બનાવું. ના, કાં તો મેક્સિકન નૂડલ. મેં કાલે હું હતું ભૂલી ગઈ. શાંતિથી શાક રોટલામાં આવી જાય. એ એવું જ છે એમાં હવે. કેમ કે આજે કંઈ અમે બહુ થાકી ગયા. મને આજે મારી કંઈ friend પ્લાન કીધું. નથી. આજનો બોરિંગ ડે. શું કીધું? એ મેક્સિકનની રેસીપી મને ભૂલી ગઈ. શું કીધું તું? ભૂલી ગઈ. ઓલી ભૂમિએ આજે બોરિંગ ડે હતો, કંઈ હતો નહીં ખાસ. ઇકોનોમિક્સ Photography વાંચવામાં કંટાળો આવે. કાલ રાતની હું તો ઇકોનોમિક્સ જ બોલી વાંચું. પત્યું. પૂરું. હા. આજે ખાલી ફોટોગ્રાફીમાં ને એમાં જ ડે ગયો છે અને બોરિંગ હતો. આમ બહુ ખાસ એવો નહોતો, બટ સ્ટ્રીક 4 સાથે આપણે કમ્પ્લીટ થઈ ગયો છે. સો ફાઇન. હવે આઈ હોપ કે રાત્રે જ એન્ડ કરીને હજી તો બાકી છે અમારો દિવસ. તો રાત પેડે પછી ધીમે ધીમે આપણે બધાની કોમેન્ટ્સ એ હું રીડ ઇન્સ્ટન્ટ કોન લઈ ગયો છું. સોરી મહેંદી ક્યારે મૂકવાની છે? મારે મહેંદી મૂકવાની છે પણ આ ઇન્સ્ટન્ટ ફટાફટ સુકાઈ જાય. જો હું તો કેટલા બધા લિપસ્ટિક જનરેશન કેટલી આગળ. હું કેટલા બધા લિપસ્ટિકના શેડ જોઈએ એવી જોવા છે. જનરેશન કેવી આગળ વધી ગઈ છે. હા? હે તને જ ખબર પડી? હા તો સાયન્સ બાયોલોજી વાળા મને પૂછે. તો ફાઇનલી ગાઈસ સ્ટ્રીક 4 વોઝ ડન. મજા આવી ગયા છે. થોડોક બોરિંગ ડે હતો. બહુ બોરિંગ છે. શરબત સાથે એન્ડ લાવે છે લીચી વાળું શરબત. અને પપ્પા મમ્મી જોઈ રહ્યા છે અને મમ્મી હેર ઓઇલ કર્યું. પૂરો મમ્મી એન્ડ આવી ગયો બ્લોગનો. ટાટા બાય બાય. જય માતાજી. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ. સાથે તો તમે લાઈક કરજો, ડબલ કરજો. મળીએ કાલે મસ્ત મજાના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. જય માતાજી.